નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ ગઈકાલે પૂર્ણ થઈ. એમાં એક સરસ નિબંધ હતો જેનજીના શિક્ષકોની સજ્જતા, એટલે કે જેનજી જનરેશન વિશેનો નિબંધ હતો. મિત્રો, ગઈકાલે લગભગ 2400ની આસપાસ વિદ્યાર્થીઓ ગેરહાજર પણ રહ્યા છે, એવું આજના સમાચારની અંદર છે. અને આપ સમક્ષ નિબંધ મૂકું છું. ઘણાએ આ નિબંધ લખ્યો હશે અને ઘણાએ આ સ્કીપ કરી અને એ સિવાયના નિબંધ લખ્યા હશે. સૌપ્રથમ તો આ જનરેશન શું છે? ભારત દેશ આઝાદ થયો એ પહેલાંથી અલગ અલગ પ્રકારની જનરેશન આવે છે. અને આપણે વાત કરીએ, જો અંદાજિત જનરેશન અલગ અલગ વિશેની ખ્યાલ હોય તો સૌપ્રથમ છે બેબી બૂમર્સ. એની પહેલાં પણ જનરેશન હતી, પણ બેબી બૂમર્સ છે એ 1946થી 64ની જનરેશન છે. અને જે માત્ર ને માત્ર મહેનત, કારકિર્દી અને સામાજિક પરિવર્તન આધારિતના બદલાવવાળી જનરેશન હતી. ત્યારબાદ આવી જનરેશન એક્સ, જે 1965થી 1980 સુધીના દાયકાની છે. એટલે કે એમાં જે બેબીના બોર્ન થયા હોય એ માટે, તો એમાં સ્વતંત્રતા અને વ્યવહારુ વિચારસરણીવાળા જે છે એ લોકોની એ જનરેશન કહેવાય છે. ત્યારબાદ આવ્યા મિલેનિયન્સ વાય, જે 1981થી 96 સુધીના છે, જેણે સૌપ્રથમ ઇન્ટરનેટનો પ્રારંભ થયો આ જ પેઢીની અંદર, તેમજ વિકસેલી પેઢી કહી શકાય. બરાબર. ત્યારબાદ આવી જેન જી, એટલે કે 1997થી લઈને 2012 સુધીની. જો તમારે પ્રસ્તાવના શરૂઆત કરવી હોય તો પણ તમે આ જનરેશન ઉપર એ પ્રસ્તાવના લખી શકો છો, જો તમને સાલ યાદ હોય તો એના ઉપરથી. એણે ડિજિટલ ટેકનોલોજી તેમજ સ્માર્ટફોન માટેની આ આખી જનરેશન કહેવાય છે. અને ત્યારબાદ આવી જનરેશન આલ્ફા, જે 2013થી લઈને 2024ની છે, જેની અંદર એઆઈ અથવા તો સ્માર્ટ ડિવાઇસની જે છે એ શોધ થયેલી છે. અને એના સમયમાં જનરેશન આલ્ફા કહેવાય છે. અને હવેની જે છે એ જનરેશન બીટા કહેવાય છે, જે 2025થી લઈને 2039 સુધીની છે. એ એઆઈની અંદર જ કેન્દ્રિત છે અને ટેકનોલોજી આધારિત જે આખું અતિ આધુનિક ટેકનોલોજી કહી શકાય, એના માટેની નવી જનરેશન, એટલે કે જનરેશન બીટા. આ ફક્ત ખ્યાલ આપ્યો. ત્યારબાદ જોઈએ આપણે. અહીં 250 શબ્દોમાં તમારી સમક્ષ આ નિબંધ મૂકું છું. સૌપ્રથમ એક પંક્તિથી શરૂઆત કરી છે કે સમય બદલાય છે, શિક્ષણ બદલાય છે અને શિક્ષકની ભૂમિકા પણ બદલાય છે. ત્યારબાદ પ્રસ્તાવના, તો કે આજનો યુગ જે છે એ ટેકનોલોજી અને ઝડપી પરિવર્તનનો યુગ છે. આજના વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને કૃત્રિમ બુદ્ધિમત્તા સાથે ઉછરી રહ્યા છે. આવી નવી પેઢીને સામાન્ય રીતે જેન જી જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીં પ્રસ્તાવનામાં તમે અલગ અલગ મેં જનરેશન કીધી એ પણ અહીં મૂકી શકો છો. અથવા તો જેન જી જનરેશન ક્યાં સુધીના બોર્ન થયેલા બેબીને કહેવાય એ પણ અહીં તમે લખી શકો છો. આ પેઢીને અસરકારક શિક્ષણ આપવા માટે શિક્ષકોએ પણ આધુનિક સમય પ્રમાણે પોતાની સજ્જતા વિકસાવવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ શિક્ષકની સજ્જતા. જેનજી જનરેશનના શિક્ષક માટે માત્ર વિષયનું જ્ઞાન પૂરતું નથી. શિક્ષકને ડિજિટલ સાક્ષરતા, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન શિક્ષણ, શૈક્ષણિક એપ્લિકેશન તેમજ એઆઈ આધારિત સાધનોનું જ્ઞાન હોવું પણ અતિ આવશ્યક છે. શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર માહિતી આપવાને બદલે વિચારવા, પ્રશ્ન પૂછવા, સમસ્યા ઉકેલવા તેમજ સર્જનાત્મક બનાવવા માટે પ્રેરિત કરતા હોવા જોઈએ. આજના સમયમાં એનઈપી 2020 કૌશલ્ય આધારિત શિક્ષણ, વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ અને અનુભવ આધારિત અધ્યયન પર ભાર મૂકવામાં ખાસ આવી રહ્યો છે. તેથી શિક્ષકે પણ નવી શિક્ષણ પદ્ધતિઓને અપનાવવી જોઈએ. સાથે સાથે ડિજિટલ દુનિયાના સાયબર જોખમો, ખોટી માહિતી તેમજ સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું જોઈએ. શિક્ષકમાં સંવાદ કૌશલ્ય, સહાયકતાની ભૂમિકા, એટલે કે સહાયક ભૂમિકા તેમજ સર્જનાત્મકતા અને સતત શીખવાની ભાવના પણ હોવી ખૂબ જરૂરી છે. શિક્ષક પોતે પણ લાઈફ લોંગ લર્નર તરીકે આ સમયની માંગ છે, કેમ કે નવી નવી ટેકનોલોજી આવે છે, તો એ તમામનો એ પણ અભ્યાસ કરતા હોવા જોઈએ અને એમાંથી સારું નરસું શું છે એ તારવી અને નવી જનરેશનને શીખવતા હોવા ખૂબ જરૂરી છે.
મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ દ્વારા ટાટ સેકન્ડરી માટે કોઈ નિબંધ કે ચર્ચાપત્ર કે જોતા હોય તો જરૂર જણાવજો. ત્યારબાદ અંતમાં ઉપસંહાર: જેનજીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે શિક્ષકનું આધુનિક ટેકનોલોજી પ્રેમી તેમજ સંવેદનશીલ બનવું ખૂબ જરૂરી છે. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહીં પરંતુ માર્ગદર્શક, પ્રેરક, સુવિધા કરતા બને ત્યારે જ શિક્ષણ સાચા અર્થમાં સફળ બન્યું કહેવાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.